આ વિચિત્ર ખેલ છે, આમાં કોઈને ખબર ન પડે. પણ હે રાજન, આ 2 ઘડીનું આયુષ્ય જાણ્યું ખટવાંગે. ઓહો, 2 જ ઘડી બાકી. અત્યારની ભાષામાં કહીએ તો 48 મિનિટ. તુરંત મૃત્યુલોકમાં આવ્યા, બધું ત્યાગી ભગવાનના ધ્યાનમાં બેસી ગયા. એ 2 ઘડીમાં મુક્તિ મેળવી. રાજા, ચિંતા ન કરતા, તમારે તો હજી 7 દિવસ છે. તમે ધ્યાન કરો, ભગવાનની ધારણા કરો. આમ કહી ભગવાનનું ધ્યાન કહે છે. 2 અધ્યાયમાં ભગવાનનું ધ્યાન બતાવે, જેને સ્થૂળ ધ્યાન કહેવાય. ભગવાનના પગનું તળિયું છે, પાતાળ છે, ઈડી છે, સૂતળ છે, ગોઠણ છે, તળાતળ છે, કમર છે, મહાતળ છે. આ રીતે બધા અંગો ગણાવે. કેશ એટલે મેઘ છે. નદીઓ એ ભગવાનની નાડીઓ છે. આ વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે. આ સૂર્ય અને ચંદ્રમા આ ભગવાનની આંખો છે. દિવસ થવો, રાત્રિ થવી, આ ભગવાનની આંખના પલકારા છે. આ બ્રાહ્મણો એ ભગવાનના મોઢા છે. આ ક્ષત્રિયો એ ભગવાનની બાહુ છે. આ વૈશ્યો એ ભગવાનના ઉરુ છે. આ શૂદ્રો એ ભગવાનના ચરણ છે. ભગવાનના સ્થૂળ ધ્યાનનું વર્ણન કરે ને, એનો એક અર્થ એવો થાય કે જે પણ દેખાય, નરી આંખડે આપણે જે પણ જગતને જોઈએ, આ બધું પરમાત્મા. અંતરિક્ષ, આકાશ તો કે ભગવાનની નાભી છે. આ તારલાઓ વગેરે ટમટમે તો કે ભગવાનના રત્નો છે. આ સમુદ્ર તો ભગવાનનું પેટ છે. ભગવાનથી બહાર કંઈ નથી, ભગવાનથી જુદું કંઈ નથી. આ સ્થૂળ ધ્યાન કીધું. હવે એવું નહીં માનવાનું આ બધામાં જ ભગવાન છે. મનુષ્ય એટલે આ બધા ભગવાનના જ અવતારો. એતે ચાંશ કલા અવતાર અસંખ્યયમ, અસંખ્ય અવતારો. મનુષ્યો જ નહીં, મામે વાંશે જીવ લોકે, જીવ માત્ર, જીવ ભૂત સનાતન, જેટલા પણ જીવતા, પણ માત્ર જીવતા નહીં, ઝાડવા પણ, આ વૃક્ષો પણ. આપણે ગાઈ ને, હર દેશ મેં તું, हर वेश में तू, हर देश में तू, 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 हर वेश में तू, तेरे भिन्न प्रकार तू एक ही है, तेरे भिन्न प्रकार तू एक ही है, मिट्टी से अणु परमाणु बना, मिट्टी से अणु परमाणु बना, इस दिव्य जगत का रूप लिया, इस दिव्य जगत का रूप नया, कहीं नहर बना नदिया गहरी, कहीं नहर बना नदिया गहरी, सौंदर्य तेरा तू एक ही है, सौंदर्य तेरा तू एक ही है. આ બધા તારા સૌંદર્ય છે, તારા જ સ્વરૂપો છે, પણ આ ખબર કેમ પડે?
यह दृश्य दिखाया है जिसने, यह दृश्य दिखाया है जिसने, वह है गुरुदेव की पूर्ण दया, वह है गुरुदेव की पूर्ण दया। टुकड़ा कहीं और तो कोई नहीं, टुकड़ा कहीं और तो कोई नहीं, टुकड़ा कहीं और तो कोई नहीं, टुकड़ा कहीं और तो कोई नहीं। बस मैं और तू दोनों एक ही है, बस मैं और तू दोनों एक ही है। जगत में जे पण देखाय आ बधु परमात्मा नु रूप से। मिट्टी से अणु परमाणु बना इस दिव्य जगत का रूप लिया, कहीं पर्वत वृक्ष विशाल बना तेरे भिन्न प्रकार तू एक ही है। आ बधु परमात्मा नु स्थूल ध्यान जोयु, એટલે સ્થૂળ ધ્યાન જેણે કરવું હોય એને એ રીતે જોવાનું જેટલા પણ છે બધા ભગવાન છે. તમારા વેરીમાં પણ વિષ્ણુના દર્શન કરવા પડે. આ દુશ્મન નહીં પણ એમાંય ભગવાન છે. માણા કે નાના એ સ્થૂળ ધ્યાન તો નહીં થાય, કારણ કે એની ઉપર તો ક્રોધ આવે. દુશ્મનને તો દાંત સકી દે, બેનો તો આમ આંકડા મળે ને નખો જ જાય. તો બધામાં ભગવાન નહીં દેખાય તો સૂક્ષ્મ જાન, કોઈમાં ભગવાન નહીં. આ બધાથી જુદો જગદીશ. આ જેટલું પણ દેખાય એ કોઈમાં જગદીશ નહીં. 4 અધ્યાયમાં ધ્યાન કીધા, 5મા અધ્યાયમાં બ્રહ્માજી અને નારદજીનો સંવાદ કહી છે. સૃષ્ટિની ઉત્પત્તિ કરી પોતાના માનસપુત્ર નારદજી જુએ છે. બ્રહ્માજી તપ કરે છે, 2 હાથ જોડી ભગવાન નારાયણની વંદના કરે છે. તપમાંથી જાગ્યા, ભગવાનને અર્ઘ્યદાન કર્યું, વંદન કરી આંખ ખોલી. નારદજી કહે છે, પિતાજી આ તમે કર્યું એટલે આ બધું હું કર્યું? હું તો તમને જ ભગવાન માનું છું. તમારા સિવાય કોઈ બીજો ભગવાન છે ખરો? આ તમે જેનું ધ્યાન કરો છો એ તમે જ ભગવાન છો કે તમારા સિવાય પણ બીજો કોઈ ભગવાન છે? આજે તમે સૃષ્ટિની સર્જના કરો, એમનું પાલન કરો, એમનું સંહાર કરો, એમને ચલાવો, આ તમે જ છો કે બીજું કોઈ છે? આજે રોજ રોજ તમે જગત બનાવો, આ તમારો બિઝનેસ છે કે નોકરી છે? હા, તમે જાતે કરો છો કે કોઈના આદેશમાં રહીને કરો છો? બ્રહ્માજી કહે છે કે હે વત્સ, મને, તને, રુદ્રને, મરીચી આદિને, સનકાદિક આદિને જેણે બનાવ્યા ને એ મારો બાપ નારાયણ છે. નારાયણનું મહત્વ સમજાવે કે નારાયણ કોણ છે ને નારાયણ એટલે શું? નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા, નારાયણ પરા લોકા નારાયણ પરામખા, નારાયણો પરો યોગ નારાયણ પરંતપ, નારાયણં પરમ જ્ઞાન નારાયણ પરામ ગતિ. આ જેટલા પણ વેદો છે ને, વેદોમાં જે જ્ઞાન છે એ નારાયણનું જ રૂપ છે. જેટલા પણ દેવતાઓ છે એ પણ બધા નારાયણ જ છે. નારાયણ જ આ બધાના રૂપ લીધા છે. જેટલા પણ લોકો છે આ બધા નારાયણના રૂપે જ છે.
જેટલા પણ યજ્ઞ છે આ યજ્ઞ પણ નારાયણના જ રૂપ છે. માટે તો આપણે કહીએ ને યજ્ઞ નારાયણ. ઘણા લોકો હવન કરવા બેહે, ઘા કરતા હોય મોહમાં જ કરે કાં કે હોમી દીધું, સ્વાહા કરી દીધું, બાળી નાખ્યું. પણ યજ્ઞ નારાયણ આ ભગવાનને ખવડાવવાનું છે, આ ભોજન કરાવવાનું છે. આવા જેટલા પણ યજ્ઞો છે આ બધા નારાયણના જ રૂપ છે. ભગવાન ગીતામાં કહે ને અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વાહા હમ અહમ ઔષધમ. સ્વાહા યજ્ઞ, સ્વધા હવન કરવાનું છે દ્રવ્ય, ભૂત દ્રવ્ય સર્વો, હવન કરારનાર આ બધો હું જ છું. જેટલું પણ જ્ઞાન છે એ બધું નારાયણના વિશે જ છે. એક નારાયણને જાણી લો તો બધું જ્ઞાન આવી ગયું, અને એક નારાયણને ન જાણો બાકીનું બધું જાણો તો બધું વૃથા. હવે નારદજી કહે છે કે નારાયણ એટલે કોઈ રૂપ ધરે, કોઈ અવતાર લે. બ્રહ્માજી પણ જેમ પ્રથમ સ્કંદમાં અધ્યાય આવે 3 એમાં વર્ણન કરે છે ભગવાનના સ્વરૂપનું. કેટલા સ્વરૂપ ધારણ કર્યા. 24 અવતારની ગણતરી સુદ પુરાણી કરે છે. અહીંયા બ્રહ્માજી 25 અવતાર ગણાવે છે. બ્રહ્માજી જે ગણાવે એના ક્રમમાં પણ થોડો ફેરફાર છે. ત્યાં સનકાદિક પહેલા આવે, અહીંયા વરાહ પહેલા આવે. એ રીતે તો કહેવાનું કે જે ગણતરીમાં ગમે તેમ હોય, પણ આ બધા નારાયણના જ રૂપ છે. બ્રહ્માજી કહે જ્યારે હું ઉત્પન્ન થયો, જ્યારે મને પરમાત્માએ ઉત્પન્ન કર્યો ત્યારે મારા સિવાય બીજું કંઈ નહીં હતું. આમ કહી બ્રહ્માજીએ પોતાની ઉત્પત્તિ કીધી કે હું કેમ ઉત્પન્ન થયો. જે નારાયણ છે એ જ્યારે શરીર વગરના હતા, જે નિર્ગુણ અને નિરાકાર, જેનો કોઈ આકાર નહીં, એ નિર્ગુણ. આ શંખ ચક્ર ગદા ને પદ્મ આપણે ધ્યાન કરીએ ને, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હિક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. આ નહીં, પણ જે શરીર વગરના હતા, નિર્ગુણ નિરાકાર, જેનો આકાર નહીં, એ નિરાકાર. બે હાથની વચ્ચે શું છે? તો કે કઈ નહીં. તો કે ના, એમાં આકાશ છે. એ પરમાત્માને ઈચ્છા થઈ, પરમાત્માએ ઈચ્છા શક્તિનો આશ્રય કર્યો. શક્તિ એટલે સ્ત્રી, પરમાત્મા એટલે પુરુષ. પુરુષે પ્રકૃતિને ધારણ કરી, અથવા તો પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું. મહતત્વની ઉત્પત્તિ થઈ. મહતત્વનું 3 પ્રકારે રૂપાંતરણ થયું: કાલ, કર્મ અને સ્વભાવ. આમાંથી 3 પ્રકારના અહંકાર નીકળ્યા: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. તામસ અહંકારમાંથી પ્રથમ 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ. સર્વપ્રથમ આકાશ બન્યું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ બન્યું, તેજમાંથી જળ બન્યું અને જળમાંથી પૃથ્વી બની. આનું પણ માપ છે. વાહ વાહ, કેટલું કેટલું છે. પુરુષ સૂક્ત બોલીએ ને, સહસ્ત્ર શીરેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સ ભૂમિ ગુમ સર્વતે સ્મૃત્વા તિષ્ઠ દશાંગુલમ. પૃથ્વી કરતા 10 ગણું જળ છે. વિજ્ઞાન ભલે કહે કે 70% પાણીને 25% પૃથ્વી, પણ પૃથ્વી કરતા વેદો એમ કહે કે 10 ગણું જળ છે. જળ કરતા 10 ગણું તેજ છે, તેજ કરતા 10 ગણું વાયુ છે, ને વાયુ કરતા 10 ગણું આકાશ છે. આ 5 મહાભૂતો અને 5 એમની તન્માત્રા, આની ઉત્પત્તિ થઈ અહંકાર, જે તામસ અહંકાર હતો. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, આ 5 તન્માત્રા કહેવાય. આકાશની તન્માત્રા શબ્દ, વાયુની સ્પર્શ,
રૂપની તેજ, ગંધ વાયુની, પૃથ્વીની ગંધ અને જળની રસ, રસ કહેતા સ્વાદ. રાજસ અહંકારમાં ક્ષોભ થયો. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય બની. જ્ઞાનેન્દ્રિય એટલે આ 5નું જ્ઞાન થાય, શબ્દનું જ્ઞાન થાય એ માટે કાન બન્યા. સ્પર્શનું જ્ઞાન થાય એ માટે ચામડી બની. રૂપનું જ્ઞાન થાય એ માટે આંખ બની. રસનું જ્ઞાન થાય એ માટે જીભ બની. અને ગંધનું જ્ઞાન થાય એ માટે નાસિકા બની. દરેક ઈચ્છાના મૂળમાં જ્ઞાન છુપાયેલું છે. રસગુલ્લા ખાવા આવી ઈચ્છા થાય તો રસગુલ્લાનું જ્ઞાન હોય કે બહુ ગળ્યા લાગે તો ઈચ્છા થાય. આવી 5 જ્ઞાનેન્દ્રિય બની. હાથ, પગ, મોઢું, મળદ્વાર અને મૂત્રદ્વાર. આ 20 તત્વ બન્યા. એ 20 તત્વના એક એક દેવ બન્યા. પગના દેવ નારાયણ છે, હાથના દેવ ઇન્દ્ર છે, મળદ્વારના યમ છે, નાસિકાના અશ્વની કુમાર છે, મૂત્રદ્વારના પ્રજાપતિ છે, આકાશના દિશા દેવતા, વાયુના પવન દેવતા, હવા, વાયુ, પવન, રૂપના સૂર્ય દેવતા, રસના વરુણ દેવતા. આ બધા દેવતાઓ એટલે આપણે કહીએ ને ઘણા લોકોને કાન હોય પણ સાંભળતા ન હોય. ઘણાને કાને હોય, સાંભળતા હોય તોય ઘણી વાર ન સાંભળે. સાહિત્યકાર કોઈ દાખલા દેતો હોય તો આ 2 જણા વાતોમાં હોય ને તો એ બધા હસે એટલે પૂછે હું કીધું, મારું ધ્યાન નહીં હતું. તો ધ્યાન નહીં હતું તો કાને કઈ ડાટા નહીં મારેલા, પણ છતાં સાંભળ્યું નહીં, કારણ કે એના દેવ કામ નથી કરતા. આ 20 તત્વ અલગ અલગ હતા ત્યાં સુધી કઈ નિર્માણ ન થયું. વિષય તત્વ એક થયા, એક શરીર બન્યું. પણ એ શરીર શવ જેવું હતું. આપણે બધા એસેમ્બલ રેડિયા હોય, બધા સ્પેર પાર્ટ અલગ અલગ તૈયાર થાય ત્યાં સુધી કઈ વાગે નહીં. એ અલગ અલગ સ્પેર પાર્ટને એક કર્યા, એસેમ્બલ કર્યા, રેડિયો તૈયાર થયો. પણ રેડિયો તૈયાર થાય એટલે વાગવા ન મળે. એની અંદર 4 પાવર પૂરતા. પહેલા તો 2 હોય, 4 હોય. આ શરીરમાં 4 પાવર પૂર્યા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેયના દેવ છે. મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના દેવ બ્રહ્મા, ચિત્તના દેવ નારાયણ અને અહંકારના દેવ મહારુદ્ર. અહંકાર એટલે અહીંયા અભિમાન નહીં, અહંકાર એટલે હુંપણાનો અહેસાસ. સુતા હોઈએ આપણે, રાત્રે સૂઈ જઈએ, સપનું આવે તો સવારમાં આપણને ખબર પડી જાય. સપનું નહીં આવે તો આપણે કહીએ હાશ ઊંઘ બહુ સરસ આવી ગયેલી, એ કઈ સપનું નહીં આવ્યું. આ અહંકાર આપણને અહેસાસ અપાવે છે. આ 24 તત્વ ભેગા થયા, પાવર પણ પુરાઈ જાય તો એ રેડિયો વાગવા ના માંડે, એની સ્વિચ ઓન કરવી પડે. હવે જે નિર્ગુણ નિરાકાર પરમાત્મા હતા એ શરીરમાં પ્રવેશ કરી ગયા. એ પુરુષ પોતાના શરીરમાંથી જળ બનાવ્યું ને જળમાં જ પોતાનું ઘર બનાવ્યું. નારસ્ય અયનમ ઇતિ નારાયણમ, માટે એનું નામ નારાયણ પડ્યું. એકલા નારાયણને વિચાર થયો કે મારે એકમાંથી અનેક થવું છે. એ પરમાત્માની નાભીથી કમળ થયું. કમળમાંથી બ્રહ્માજી કહે છે મારી ઉત્પત્તિ થઈ. મેં કમળકોશની આજુબાજુમાં જોયું તો જળ અને કમળ બધી દિશાઓમાં માત્ર જળ છે અને હું બેઠેલો છું એ કમળ છે, આ સિવાય કંઈ નથી. બ્રહ્માજી કહે છે કે હું બુદ્ધિનો દેવ છું. કમળ નાળમાં પ્રવેશ કર્યો. કમળની નીચે જરૂર કઈ શક્તિ હશે.
બુદ્ધિથી ભગવાનને માપવા ગયા એમ કહીએ તોય ચાલે. આપણે આજે એવું જ કરીએ, આપણે બુદ્ધિ લગાવીએ. બુદ્ધિ ધંધામાં લગાવાય, અહીંયા શ્રદ્ધા લગાવાય. કારણ કે બુદ્ધિથી ભગવાનને પકડી ન શકાય. રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે કે રામ અતર્કે બુદ્ધિ મન બાની. મન બુદ્ધિને વાણીથી વર્ણવી શકાય, જાણી શકાય કે માપી શકાય એ બ્રહ્મ નહીં. એ તો કોને જણાય? સ્વયમેવાત્મનાત્માનમ વૈથમ તમ પુરુષોત્તમમ. 10મા અધ્યાયમાં અર્જુનજી કહે છે સ્વયમેવાત્મનાત્માનમ, તમે સ્વયં પોતાને જણાવવા માંગો એ જ તમને જાણી શકે. બ્રહ્માજી કે હું કંઈ જાણી ન શક્યો, હજારો વર્ષ આવાગમન કર્યું, અંતે થાકી અને હતો ત્યાં જ બેસી ગયો. કારણ કે બુદ્ધિશાળી છે ને, ખબર છે કે નહીતર ભૂલા પડી જઈએ. આકાશમાં શબ્દ થયો તપ તપ તપ. બ્રહ્માજી કહે મેં સાંભળ્યું, એની ઉપર શ્રદ્ધા રાખી, મને કોઈ તપ કરવાનું કહે છે. હજારો વર્ષની તપસ્તર્યા કરી, પરમાત્માએ મને જ્ઞાન આપ્યું. જે પરમાત્માને હું બહાર ગોતતો, કમળની નાળમાં ગોતતો, એ પરમાત્મા મને મારા હૃદયમાં દેખાણા. કેવા છે એ પરમાત્મા? શાંતાકારં ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવાર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઘણા બોલે ભવભયહરણમ, શાંતાકારમ, જેનો આકાર શાંત છે. ભુજગશયનમ, શેષની શૈયામાં સુતેલા છે. પદ્મનાભમ, એની નાભીમાં કમળ છે. અને સુરેશમ, કમળની ઉપર બ્રહ્માજીએ પોતાને જોયા. બ્રહ્માજીએ ભગવાનની વંદના કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે પ્રભુ, હું કોણ છું? હું કામ ઉત્પન્ન થયો? સવારે આપણે ગાયેલું ને, કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કોમે કાત. મારા અવતારનું પ્રયોજન શું છે? ભગવાન કહે છે કે બ્રહ્માજી તમે સૃષ્ટિની સર્જના કરો, આ હેતુથી મારા સંકલ્પથી તમારી ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજી કહે છે ઉત્પત્તિ કરું, પણ મને જો એ ઉત્પત્તિમાં મોહ થાય તો? પરમાત્મા કહે નહીં, તમને મોહ નહીં થાય, કારણ હું તમને જ્ઞાન આપું છું. આમ કઈ ચતુશ્લોકી ભાગવત આપ્યું. શું કીધું એ શ્લોકોમાં? 4 શ્લોકમાં બધો સાર કહી દીધો. અહમેવા સમેવાગ્રે, અહમેવા સમેવાગ્રે. અહમ, હું. અહમેવા સમેવાગ્રે, આ સૃષ્ટિની પૂર્વ માત્ર હું હતો. મારે સિવાય સ્થૂળ, સૂક્ષ્મ કે સત અસત અથવા એમનું કારણ અજ્ઞાન આ કંઈ ન હતું. અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદસત પરમ. મારી પહેલા કંઈ નહીં હતું. પશ્ચાદહમ યદે તચ્ચ યોવ શિષ્યેત સોસ્મ્યહમ. જ્યારે આ બધી માયા સમેટાઈ જાય, જ્યારે આ બધું લય પામશે અને જે શેષ વધશે એ શેષ હું રહીશ. ઋતેર્થમ યત પ્રતીયેત
ન પ્રતીયત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. જે પણ જગત દેખાય આ બધું ખોટું છે. ઋતેર્થમ યત પ્રતીયત ન પ્રતીયત ચાત્મની. આંખમાં આંગળી નાખો, એક ચંદ્રમાં તમને બે દેખાય. પાણીમાં પ્રતિબિંબ પડે, એક સૂર્ય તમને બે દેખાય. એ માયા છે. માયા શબ્દનો અર્થ થાય મા એટલે નહીં અને યા એટલે જે નથી એને સાચું બતાવે એ મારી માયા. પ્રથમ શ્લોકમાં પરમાત્માએ પોતાના રૂપનું વર્ણન કર્યું, બીજા શ્લોકમાં માયાનું વર્ણન કર્યું. ઋતેર્થમ યત પ્રતીયત ન પ્રતીયત ચાત્મની તદ્વિદ્યા દાત્મનો માયા યથા ભાસો યથા તમ. ત્યારબાદ કીધું યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. હે બ્રહ્માજી, આ જગતમાં હું પ્રવેશ કરું છું, હું આ જગતમાં છું, આ જગત મારામાં છે. પણ હે બ્રહ્માજી, હું આ જગતમાં નથી અને જગત મારામાં નથી. અહીંયા ઊંડાણ છે, આ શબ્દમાં ગહેરાઈ છે. હું જગતમાં છું ને જગત મારામાં છે, હું જગતમાં નથી, જગત મારામાં નથી. આ હું બ્રહ્માજી માથું ખજવાળવા માંડ્યા. છવો કે નહીં એમ કયો નહીં, સુઈ તે નથી તે. ભગવાન દ્રષ્ટાંત દ્વારા સમજાવે. જળમાં તરંગ છે, સરોવરમાં તરંગો આવે છે એટલે જળમાં તરંગ છે, અને તરંગ છે જળ જ છે. જે તરંગો ઉઠે ને એ શું છે? પાણી જ છે. પછી કહે છે કે જળમાં તરંગે નથી, તરંગમાં જળે નથી. જળમાં જો તરંગ હોય તો તરંગો ઉઠા જ કરવી પડે. આ તો પવન શાંત થઈ જાય એટલે જળ શાંત થઈ જાય. માટે જળમાં તરંગ નથી. અને તરંગોમાં જો જળ હોય તો તરંગો ચાલ્યા જ કરવી પડે. પવનને એને શું લાગે વળગે? માટે જળમાં તરંગ છે, જળ તરંગમાં છે. જળમાં તરંગ નથી અને તરંગમાં જળ નથી. અન્વય અને વ્યતિરેકથી સિદ્ધ થાય. અગ્નિ છે, આ સિદ્ધ કેમ થાય? તો ધવાડા નીકળે છે એટલે અગ્નિ ત્યાં હોવો જ પડે. હળગતું હોય ને, ધવાડા નીકળે આપણે કીધું, ધવાડા નીકળે જોઈજો ત્યાં કાંઈક હળગતું હશે. એકના હોવાથી બીજાનું હોવું સિદ્ધ થાય, અને એકના નહીં હોવાથી બીજાનું નહીં હોવું સિદ્ધ થાય. તાપ નથી તો ધવાડા નહીં જ હોય. પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. એતાવદેવ જિજ્ઞાસ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. અન્વય ને વ્યતિરેકથી આ જ સિદ્ધ થાય કે જે કંઈ પણ છે એ હું જ છું, મારું જ સ્વરૂપ છે. આ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. ત્યારબાદ બ્રહ્માજીએ નારદજીને કીધું કે ત્યારબાદ તો અમે અનેક સૃષ્ટિઓની રચના કરી. દિગ્પાળો, લોકાલોકો, પર્વતો, સમુદ્રો, નદીઓ, આ બધું ગણાવ્યું. નારદ અને બ્રહ્માજીનો સંવાદ કહી શુકદેવજી મહારાજે બીજા સ્કંદને વિરામ આપ્યો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टादशां सहस्रायां श्री शुकपरीक्षित संवादे द्वितीयो स्कंद श्री कृष्णार्पणमस्तु. बोलो बाल कृष्ण लाल की जय. ત્રીજા સ્કંદનો આરંભ થાય છે. ત્રીજા સ્કંદમાં પરીક્ષિત પૂછે છે કે હે ભગવાન, હે શુકદેવજી, દિગ્વિજયના સમયમાં